જૂનાગઢના અતિ વ્યસ્ત એવા કડિયાવાડ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા સહેજમાં જ રહી ગઈ છે, કારણ કે જૂનાગઢ કોર્પોરેશન જર્જરિત બિલ્ડિંગના સામે કેમ કાર્યવાહી કરતું નથી તેવા અનેક સવાલ ઉઠ્યા છે। આ વિસ્તારના લોકોમાં એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। મારું નામ હાર્દિક ચંદારાણા, કડિયાવાડમાં લગભગ 12 થી 13 વર્ષથી રહું છું। આજે સાંજના 4:30 વાગે મારા વાઈફ મારા ઘરેથી મારી દુકાન સાઈડ આવતા હતા હાલીને, તે બાજુમાં મારી શેરીની બાજુમાં એક બિલ્ડિંગ ત્યાં અત્યારે રેસિડેન્ટ ચાલુ છે, એકદમ લગભગ આશરે 35 થી 40 વર્ષથી જૂનું છે। એ બિલ્ડિંગમાં કોઈ નોટિસ નથી મળી। એ બિલ્ડિંગની પડદી મારા વાઈફના માથા ઉપર લાગી છે। એ બિલ્ડિંગની પડદી મારા વાઈફના માથા ઉપર લાગવાથી અત્યારે એની હાલત ગંભીર છે। તંત્રની ઘોર બેદરકારી। કડિયાવાડમાં 2 વર્ષ પહેલા આખું બિલ્ડિંગ પડ્યું હતું, એમાં 4 જણાના મોત થયા છે। અત્યાર સુધી કોર્પોરેશન લેવલે બધાએ મોટા અવાજે કીધું હતું તંત્રને કોઈને છોડવામાં નહીં આવે, પણ હું તમને કહું છું, કાલથી કડિયાવાડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હું પોતે, કાલથી મારી દુકાન બંધ રહેશે। કડિયાવાડના 4 ચોક વચારે હું ઉપવાસ ઉપર બેસું છું। જો આ તંત્ર આ લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો મારો જીવ જાય તો મને સ્વીકાર છે। અત્યારે મારા ઘર ઉપર છે, કાલ સવારે કોઈ એ નાનો વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, મહેરબાની કરીને હાથ જોડીને કહું છું એની સામું જોવો। જો આ લોકોની હાઈ લાગી જશે તો તમારું એકેય ભવે સારું નહીં થાય। મારું નામ કલ્પેશ ભૂપેન્દ્રભાઈ ભટ્ટેજા, કડિયાવાડનો રહેવાસી છું। બેલદાર શેરીમાં મારું મકાન છે। આજરોજ તારીખ 4 તારીખે બપોરે 3:45 વાગે એક બેન આ ગલીમાં આવ્યા અને ગલીમાં આવતા હોય બાજુના એપાર્ટમેન્ટમાંથી મોટું બધું પોળું પડ્યું અને એ બેનને સારું એવું લાગેલું છે, માથામાં લાગેલું છે, હાથ ભાંગી ગયેલો છે અને આ મકાન આ એપાર્ટમેન્ટ બહુ જ જર્જરિત હોય અને તાત્કાલિક કમિશનર શ્રી ધ્યાન દે અને તાત્કાલિક આ મકાનનું રિનોવેશન કરાવે અથવા મકાનને હટાવે અહીંથી। પરમાર રાકેશ કુમાર મનસુખલાલ। અહીંયા મનન એપાર્ટમેન્ટમાં મારી દુકાન છે, RM ટેલર, અને ગ્રાહકો આવતા જતા હોય। લક્ષ્મી એપાર્ટમેન્ટ મારી સામે આવેલું છે, એમાં 3જા માળેથી પ્લાસ્ટરનું મોટું બધું પોળું પડ્યું। એક બેનનો હાથ ભાંગી ગયો, માથામાં લાગ્યું અને એ બચાવ રાયડું પાડતા હતા, મેં એને ઊભા કર્યા। આમ જર્જરિત કન્ડિશનમાં છે, પડ્યું નહીં પણ કોઈ ઉતારતું નથી અને પ્લાસ્ટર કરાવવામાં કોઈ ધ્યાન દેતું નથી। હા, રહે છે, ભાડુઆત રહે છે। હવે જે મકાન માલિકો અમુક 2 મકાન માલિક એકાદ 2 રહે છે, બાકીના ભાડુઆત છે એ ભાડા ખાઈને મજા કરે, બાકી કોઈ ધ્યાન દેતું નથી। બેન રાખસિયા, વોર્ડ નંબર 10 કોર્પોરેટર। આજે કડિયાવાડ બેલદાર શેરીમાં લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી જે પડદી પડી આપણે એકતાબેનની માથે, અને તેને માથાના ભાગમાં ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચર થયેલું છે। આના પહેલા અમે કમિશનર સાહેબને 2 મહિના પહેલા અગાઉ જાણ કરેલી છે કે આવી જર્જરિત જે બિલ્ડિંગો છે વોર્ડ નંબર 10ની તમામ ઉતારી લેવી, આવી બીજી ફરીવાર ઘટના ન બને એ અમે તપાસ કરશું, સાહેબને પૂછશું કે શું કામ કરવામાં નથી એવી। હા, અગાઉ પણ કડિયાવાડમાં વાત છે, તો આને લઈને શું થયું છે? એટલે જે અમે જે થયું ત્યારે, પણ અત્યારે અમે સાહેબને મળી અને સાહેબને કહેશું વહેલી તકે આ જે જર્જરિત બિલ્ડિંગો છે એ ઉતારી લેવી।